જય માતાજી મિત્રો, આજે અમે મેદાનમાં આવ્યા છીએ અને આજે અમે વિચારી લીધું છે કે અમારે કેવો વ્લોગ બનાવવાનો છે, કેવો ચેલેન્જ ચાલવાનો છે. તો અંકિતભાઈ અને રવિભાઈને મને કીધું છે કે તું સંતા કોકલીનો દાળ લઈને આવ્યો, અમે બે સંતી જશું. તો આજ મેદાનમાં બહુ સંતાવાની જગ્યા નથી એટલે હું તમને શોધી આપીશ. તો જાનીબેન તૈયાર છો તમે? અંકિતભાઈ તૈયાર છો? તો તમારે હા, જે પેલા પકડી ગયો એને દા લેવાનો. કાં તો સજા હા, ઘરમાં નહીં કરવાનો. આ તમે ગમે ત્યાં સંતી શકો છો. બેઠા બેઠા તે બોલો આંબો દેખાય છે ત્યાં આડી જવાનું. અને દાળ ના લેવા હોય ને તો સજા કરવાની, એ સજા લઈ લેવાની, બરોબર? દોડીને દોડવાનું. હા તો બસ તાર હાલો, વ્લોગ સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. હું આંસુ બંધ કરી દઉં. જય માતાજી મિત્રો, અંકિતભાઈ જાનીબેન તો મેં આંસુ બંધ કરી દીધી નથી, પરંતુ હું જોતો નથી એટલે મેં કાંઈ ગુનો કરો કહેવાય નહીં. અને તમે અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અંકિતભાઈ ક્યાં ગયા છે મને ખબર નથી, જાનીબેન ક્યાં ગયા છે એ પણ નથી ખબર. તો આવું છું. તો ચાલો મિત્રો જઈએ. અને ક્યાં ગયા કાંઈ દેખાતું નથી. મને લાગે છે કે અંકિતભાઈ કદાચ છે નાનકાર જ ગયા છે. તમે જોઈ શકો છો કાંઈ દેખાય છે? અંકિતભાઈ જડી ગયા છે તો તેમાં ટપ્પો થઈ ગયો છે. મને કઠિન લાગતું હતું પણ મિત્રો આ તો હાવ સહેલું જ છે. અંકિતભાઈ તો મળી ગયા છે તો તેમને ટપ્પો થઈ ગયો છે. ટપ્પો હવે જાનવીબેન ખાલી જડવાના બાકી છે, એ પણ જડી ગયા છે લગભગ. તો મને અંકિતભાઈ કહે છે પણ તેમનું માનવું ના જોઈએ મારે, તો પણ હું